એકવાર એક ગધેડા અને વાઘ વચ્ચે ચર્ચા શરૂ થઈ. ગધેડાએ કહ્યું, ઘાસનો રંગ ભૂરો હોય. વાઘે કહ્યું, ઘાસનો રંગ લીલો હોય. બંને પોતાની વાત પર અડી ગયા અને ચર્ચા ઉગ્ર થવા લાગી. કોણ સાચું છે એ નક્કી કરવા તેઓ સિંહ પાસે ગયા. ગધેડાની વાતને સમર્થન આપતા જંગલના રાજાએ કહ્યું, બરાબર છે, ઘાસનો રંગ ભૂરો હોય. એટલું જ નહીં, ઘાસને લીલું કહેવા બદલ વાઘને સજા કરવામાં આવી કે 1 અઠવાડિયા સુધી તેણે મૌન રહેવું પડશે. પોતાની જીત પર રાજી થઈને ગધેડો ત્યાંથી નીકળી ગયો. પછી વાઘે પૂછ્યું કે ઘાસનો રંગ તો લીલો હોય, તો પછી તમે મને સજા કેમ કરી? સિંહે કહ્યું, આ સજા એની છે કે તારા જેવો બુદ્ધિશાળી એક મૂર્ખ સાથે દલીલમાં ઉતર્યો. બોધ એટલો જ છે કે સાચા હોવાની સાબિતીઓ આપવામાં ક્યારેક દલીલમાં ઉતરવાની સજા ભોગવવી પડે છે. આપણે ગમે તેટલા સાચા હોઈએ, કેટલીક લડાઈઓ જીતવી નિરર્થક હોય છે. જેમને અજ્ઞાનતામાં જ અજવાળું દેખાતું હોય, એમની પાસે જ્ઞાનની વાતો કરવી મૂર્ખામી છે. જેઓ પોતાની અજ્ઞાનતાને વફાદાર હોય, એમની સામે જ્ઞાનનું પ્રદર્શન ક્યારેય ન કરવું.